दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो चैप्टर 5 गतिना नियमों जेमा आपणे आगळ वधीए। लास्टमां आपणे चर्चा करी हती घर्षण बल એટલે કે ફ્રિક્શન ફોર્સ। ઘર્ષણ બળના ત્રણ પ્રકારો હતા, એક સ્થિર ઘર્ષણ બળ, બીજો ગતિક ઘર્ષણ બળ અને ત્રીજો રોલિંગ ઘર્ષણ બળ। સ્થિર ઘર્ષણ બળ FS સ્ટેટિક ફ્રિક્શન એ લંબ બળના સમપ્રમાણમાં હોય અને લંબ બળ સંતુલન પરથી mg ના સંતુલનમાં હોય। સંતુલનની શરત પરથી કોઈ m ગણનો બ્લોક હોય તો જેટલો mg લાગે તો સપાટીને લંબ એટલું નોર્મલ ફોર્સ એટલે કે લંબ બળ લાગે, n એટલે mg। ગતિક ઘર્ષણ બળ Fk ચલે છે પણ n અને રોલિંગ ઘર્ષણ બળ Fr ચલે છે n। અહીંયા અચળાંક આવે μ એટલે Fs બરાબર μs * n, Fk એટલે μk * n અને Fr એટલે μr * n। μ ને કહેવાય ઘર્ષણાંક। તો ઘર્ષણ બળ લાગવાની શરૂઆત થતી હતી, યાદ કરો, કોલ્ડ વેલિંગ ના ભાગમાંથી બહાર નીકળે એ ટાઈમે, બરોબર। પછી સ્થિર ઘર્ષણ બળ કરતા ગતિક ઘર્ષણ બળ નબળું હોય છે, કારણ કે ગતિ કરે ત્યારે એકબીજા ખાડાવાળા ભાગ એકબીજા ઉપસેલાવાળા ભાગમાં ગતિ કરવા માટે સપોર્ટ આપે છે। શરૂઆતમાં બ્રેક મારે છે પણ એકવાર સ્ટાર્ટ થઈ ગયા પછી ગતિક ઘર્ષણ બળ સ્થિર ઘર્ષણ બળ કરતા કેવું થઈ જાય, નબળું। અને રોલિંગ એ આ બે કરતા ખૂબ નબળું, કારણ કે બેરિંગ કે છરા એમાં એની સંપર્ક સપાટી એ ખૂબ ઓછી હોય, જેથી કરીને રોલિંગ ઘર્ષણ બળ એ આ બંને ઘર્ષણ બળ કરતા નબળા મૂલ્યનું છે। पेज नंबर 102 उदाहरण नंबर 5.9। पेज नंबर 102 उदाहरण 5.9। कि आकृति ए में दर्शाव्या मुजब ट्रोली અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક આપેલ છે। આ છે ટેબલ अथवा कोई सपाटी, आ छे गरगड़ी, आ दोरी, आया छे ट्रोली। आ दिशा में छे टेंशन फोर्स, गति नो विरोध करशे काइनेटिक फ्रिक्शन। 20 કિલોગ્રામની ટ્રોલી છે।
અહીંયા પદાર્થ છે 3 કિલોગ્રામ, નીચે લાગશે 30 ન્યૂટનનું વેઇટ ફોર્સ એટલે કે વજન બળ. ટેન્શન એનો વિરોધ કરે. ટેન્શન એટલે તણાવ. આકૃતિ તમને આપી દીધી છે. આકૃતિમાં ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય તો બ્લોક અને ટ્રોલી બ્લોક છે અને વ્હીલ વાળી ટ્રોલી છે. બ્લોક અને ટ્રોલી ના તંત્રનો પ્રવેગ કેટલો? દોરીમાં તણાવ શોધો. G લેવાનો 10, દોરીનું દળ અવગણવું. ચલો હવે ગતિ કરે છે એ પાકું થઈ ગયું. એટલે જ ગતિ ઘર્ષણાંક કહેવાય છે. ગતિની દિશા કયા? આ થઈ ગતિની દિશા. નીચે તંત્રનો પ્રવેગ શોધવાનો છે. પહેલું દળ છે ને 3 કિલોગ્રામ અને બીજું દળ 20 કિલોગ્રામ. ઘર્ષણાંક 0.04 આપણે આ તંત્રનો પ્રવેગ અને દોરીમાં તણાવ એટલે ટેન્શન મેળવ્યું. હવે બે મુદ્દાની ચર્ચા. એક અહીંયા જોઈએ નોંધ પહેલી, આઘાત જેટલા મૂલ્યનું પ્રત્યાઘાત હોય તથા વિરુદ્ધ દિશાનું હોય તો પરિણામી બળ શૂન્ય. બીજું, આઘાત એ પ્રત્યાઘાત કરતા વધુ હોય કે ઓછું હોય, વધુ કે ઓછું હોય તો વધુ તરફ પદાર્થની ગતિ થશે. દાખલા તરીકે 5 ન્યૂટન, દાખલા તરીકે આ પદાર્થ છે. આમાં દાખલા તરીકે અહીંયા આપી દો, અહીંયા દાખલા તરીકે કોઈ પદાર્થ 5 ન્યૂટનથી ખેંચવાનો, વિરોધી 5 ન્યૂટનથી થાય તો આ બેનો પરિણામી બળ કેવું થઈ જાય? 5 આમ ને 5 આમ, બેનું પરિણામી કેવું થઈ જાય? શૂન્ય. હાથની એક્શન, હાથનું રિએક્શન, પરિણામી એનું શૂન્ય થઈ જાય. પણ જો આમ 5 નું એક્શન હોય અને 4 નું રિએક્શન હોય તો પરિણામી બળ કેટલું થાય? નેટ ફોર્સ કેટલો થાય? તો કે 1 ન્યૂટન.
કેટલાનો 1 ન્યૂટન અને કઈ દિશામાં 1 ન્યૂટનનો 5 ન્યૂટનની દિશામાં એક્શન મોટું છે તે એક્શન ઓછું છે ગમે એને એક્શન ગમે એને એક્શન દે એવું નથી કે આઘાત આને કેવો પ્રત્યાઘાત કોને કેવો એકને આઘાત કે બીજાને પ્રત્યાઘાત એકલો આઘાત ક્યાંય હોતો નથી એકલો પ્રત્યાઘાત પણ ક્યાંય હોતો નથી હવે આમાંથી આપણે આગળ વધીએ ગતિ થાય છે તો ગતિની દિશાનું બળ ધન ગણો તો આપણે આ એક મૂલ્ય કેટલું લીધું તો આ ધન 5 ગણ્યા અને ઋણ 4 ગણ્યા 5 માંથી 4 ગયો એટલે 1 લીધો સમજાણો મગજમાં ગતિની દિશાનું ધન વિરોધ કરતી દિશાનું ઋણ અને પરિણામી બળ જો સમાન હોય તો શૂન્ય અને જો એક બાજુ વધુ હોય ને એક બાજુ ઓછું હોય તો પરિણામી બળ કેટલું થાય F બરાબર m જેટલું તો પહેલો લેવલ ગતિની દિશાનું બળ ધન આકૃતિ પરથી આ વેગ કહેવાય વેગ એટલે કે વજન બળ પદાર્થનું શું કહેવાય વેગ ગતિની દિશાનું બળ ધન વિરુદ્ધ દિશાનું બળ ઋણ પરિણામી બળ m m1 દળ એટલે 3 m2 દળ એટલે 20 અને પ્રવેગ તંત્રનો ગણાય એવું તો નથી કે આ ખેંચાઈ જાય ને હજી અહીંયા સ્થિર હોય આવું તો ન બને કારણ કે દોરી છે એ રબર નથી કે સ્ટ્રિંગ નથી કે એક ખેંચાઈ ગયો બીજો સ્થિર ગયો દોરી છે તો એટલે ગતિનું ધન વિરોધ કરી ઋણ પરિણામી બળ m છે આ જ રીતે ચલો આ બાજુ ગતિનું ધન ટેન્શન ધન વિરોધ કરી કાઇનેટિક ફ્રિક્શન ઋણ પરિણામી બળ m m2 આ m1 એ m2 આપણે કેમ કહી ગતિનું ધન એટલે 5 ધન વિરુદ્ધ દિશાનું ઋણ એટલે 4 ઋણ તો 5 માંથી 4 જાય તો કેટલો હોય તો 1 ન્યૂટન અને 1 ન્યૂટન ની શું થયો F બરાબર હું m દળનો પદાર્થ છે અને એ જેટલું એક્સેલરેશન F બરાબર m તો બોલવું પડે જ ભાઈ સમીકરણ 1 અને 2 નો શું કરી નાખીએ સરવાળો તમને એ કેમ કર્યું તો માઈનસ ટેન્શન વત્તા ટેન્શન થાય તો આપણે ઉડી જાય એટલે સરવાળો કરાય વેટ માઈનસ ટેન્શન પ્લસ ટેન્શન પ્લસ માઈનસ ફ્રિક્શન ફોર્સ કાઇનેટિક ફ્રિક્શન એ રીતે આ બેનો સરવાળો m1a પ્લસ m2 આ બે કેન્સલ થયા હવે w બરાબર શું કહેવાય mg આ w એટલે આને કહેવાય m1g આ m1 છે 3 કિલો આવું છે m2 છે 3 કિલોગ્રામ છે અને m2 20 કિલોગ્રામ છે એટલે w ની જગ્યાએ mg એટલે m1g w f એટલે mu into n mu તમને આપ્યું છે ગતિક ઘર્ષણાંક એટલે mu કે આપ્યું છે fs હોય તો mu s into n f કે હોય તો mu k into n a કોમન m1 વત્તા m2 એ બે માંથી કોમન m1 વત્તા m2 હવે તમે કહો છો સંતુલનમાં જેટલો n એટલો શું થાય mg જેટલો n એટલો mg સમજાય કે ન સંતુલનની શરત મુજબ તો m1g mu k n એટલે m2g જેટલો n એટલો m2g અથવા mg એ તો કોમન છે m1 વત્તા m2 હવે g પણ કોમન m1 માઈનસ mu k into m2 અહીંયા a m1 વત્તા m2 આપણે જોઈએ છીએ a ને સૂત્રનો કર્તા બનાવો એટલે કે
એ બરાબર m1 વત્તા m2 છેદમાં g કૌંસમાં m1 માઈનસ μk ઇન્ટુ m2 ના છેદમાં m1 વત્તા m2 સૂત્રના કરતા એ બેનો આ છેદમાં તેથી એ બરાબર g નું મૂલ્ય 10 કૌંસમાં m1 3 કિલોગ્રામ μk 0.04 m2 20 કિલોગ્રામ છેદમાં 3 વત્તા 20 હવે 0.04 ગુણ્યા 20 0.8 20 ને 3 23 ફાઇનલી એક્સેલરેશન 3 માઈનસ 0.8 2.2 એને ગુણ્યા 10 ના છેદમાં 23 0.956 રેડી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો હું મેળવો હવે આને નંબર આપી દઉં 3 ને 2 માં મૂકો તો હાલે 1 માં મૂકો તો હાલે સમીકરણ 3 ને 1 માં મૂકતા તમે કહેતા હોય તો 2 માં મૂકો જેમાં લખો એટલે હવે વેઇટ એટલે m1g m1g એટલે 3 ગુણ્યા g એટલે 10 એટલે 30 આનું મૂલ્ય 30 માઈનસ કેન્સલ 30 માઈનસ કેન્સલ બરાબર m1 એટલે 3 એ કેટલો છે 0.956 સમજો જો વેટ કેટલો m1g m1 એટલે 3 g એટલે 10 3 ગુણ્યા 10 એટલે 30 એટલે આપણે લખ્યું અહીંયા 30 માઈનસ કેન્સલ બરાબર નિશાની m1 કેટલો 3 અને એક્સેલરેશન કેટલો તો એક્સેલરેશન આપણને 0.956 મળ્યો તો ટેન્શન મળશે 30 માઈનસ ટેન્શન ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 0.956 એટલે એ થશે 2.868 તો પછી ટેન્શન બરાબર અને આમાં વધ્યું ટેન્શન માઈનસ છે તો પ્લસ થાય 30 માંથી 2.868 બાદ 27.132 20 માંથી આને બાદ કરો એટલે 27.132 ટેન્શન એટલે તણાવનો એકમ થાય ન્યૂટન શું કર્યું ફરીથી એકવાર જો તંત્ર સ્થિર હોય ને તો આમ ગતિ થતી ના હોય તો એક્શન એટલું રિએક્શન અને પરિણામ મળશે નહીં થાય અને તંત્ર ગતિ કરે છે મને કેમ ખબર પડી અહીંયા આપ્યું છે ગતિક ઘર્ષણાંક સ્થિર હોય તો કેવું આપ્યું હોય સ્થિત ઘર્ષણાંક એમાં બેરિંગ વાળી વાતો આવતી હોય કે રોલ પેલા છરાની તો રોલિંગ ઘર્ષણાંક બરોબર તો પેલું m1 3 કિલોગ્રામ m2 20 કિલોગ્રામ μk એટલે કે સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય 0.04 પછી પ્રવેગ શોધો એટલે એ શોધો અને ત્વરિત તણાવને t શોધો આકૃતિ પરથી ગતિ દિશાનું બધું ધન એટલે વેગ ધન વિરુદ્ધ ઋણ એટલે ટેન્શન ઋણ પરિણામી બળ તો કે m1 એ
આમાં ગતિનું ધન અને ટેન્શન ધન, વિરોધ ઋણ Fk ઋણ, પરિણામી બળ તો કે F2L, 1 અને 2 નો સરવાળો લીધો એટલા માટે કે માઈનસ ટેન્શન વત્તા ટેન્શન લીધે ઉડી જાય એવા એની સ્ટેપ એ પાડે. આમાં આને ઉમેર્યા, એક કોમન કહી દો, M1 વત્તા M2 વધ્યા, G કોમન કહી દો, M1 માઈનસ Fk એટલે Vk ઇન્ટુ N વધ્યો અને N એટલો Mg થાય. સંતુલનની શરતમાં N એટલો શું થઈ જાય? Mg. રેડી? અહીં કારણ લખના N એટલો Mg. પછી એને સૂત્રનો કરતા બનાવો, બાકીની આની કિંમત મૂકો એટલે એક્સેલરેશન મળી જાય. એ મળી ગયા પછી એને 1 માં અથવા 2 માં મૂકો એટલે ટેન્શન એટલે તણાવ જોઈએ. Next point, સમતલ વક્ર માર્ગે વાહનની ગતિ. સમતલ વક્ર માર્ગે વાહનની ગતિ. વક્ર એટલે કે વર્તુળાકાર માર્ગે. આ રીતે આપણે વિચારીએ, r ત્રિજ્યાનો સમતલ રસ્તો છે, સ્મોલ r ત્રિજ્યાનો આવો માર્ગ છે. આ વાહન છે. વાહનની ગતિ. વાહન આ રીતે વળે છે, સમજાય છે. આ વખતે વાહન પર લાગતા બળો બે પ્રકારના, જેટલું mg એટલો m. સંતુલન પરથી વાહન આપણા તરફ આવે છે ભાઈ, આ રીતે વાત છે. સ્મોલ r ત્રિજ્યાનો સમતલ વર્તુળાકાર માર્ગ છે. આ માર્ગે વાહન ગતિ કરે ત્યારે સંતુલનની શરત અંતર્ગત n અને mg નું બેલેન્સ થાય. પછી વક્ર માર્ગે આ બાજુ લાગે એને કહેવાય સ્ટેટિક ફ્રિક્શન. એનો વિરોધ કરે એ mv²/r. એટલે સંતુલનની શરત પરથી જેટલો n એટલો mg જોઈ લો, અને જેટલું સ્ટેટિક ફ્રિક્શન એ mv²r નો વિરોધ કરે. હવે તમે જાણો છો, વાહન ચલાવો છો, અનુભવ છે અને ઘણી વાર જોયું છે કે ઘણી વખત રસ્તામાંથી વાહન
વળાંક વખતે જો વધુ ઝડપે હોય ને તો રસ્તાની બહાર કૂદી જાય છે, મતલબ પલટી મારી જાય છે, અકસ્માત સર્જાય છે. કારણ શું? કારણ કે રસ્તાની સપાટી અને ટાયર વચ્ચે જરૂરી ઘર્ષણ મળ્યું નથી. આ નબળું પડે, આ ઓછો હોય તો આ વધી જાય, કારણ કે વેગ વધુ છે. એટલે તો અગાઉ બોર્ડ જ આવે છે, તમે લાયસન્સ કાઢો ત્યારે ખબર જ છે તમને, ન કાઢ્યું હોય તો કાઢો તો ખબર પડી જાય છે ને, તો કે ભાઈ એમાં વળાંકવાળા રસ્તા ઉપર કેટલી ઝડપે હકવવી, ઢોળાવાળા રસ્તા ઉપર કેટલી ઝડપે હકવવી, એ બધાની એ વેલોસિટીનું મૂલ્ય ઉપરાંત એરા બધા સંજ્ઞાપદથી શું કહેવા માંગે બધું માહિતી મળી જશે. હવે ઝડપ નબળી હોય ને તો જરૂરી એવું ઘર્ષણ મળી જાય. એટલે વાહનના ટાયર ડિઝાઇન ફસાઈ ગયેલા હોય, ઉપરાંત રસ્તો એકદમ લીસો હોય, સ્લીપ થાય એવો ટુકડો, આ વખતે જો ઝડપથી વાહન સમતલ વર્તુળાકાર માર્ગે વાળી લઈએ તો વાહન રોડની પેલી સાઈડ વહી જાય છે, અકસ્માત સર્જાય છે. કારણ કે આ વધી જાય, એન અને એમ તો બેલેન્સમાં જાય. તો વાહન ઊભું રાખો તો બેલેન્સ હોય, જેટલો એમ જી એટલો એમ. વાહન ચલાવો તો બેલેન્સ હોય, જેટલો એમ જી એટલો એમ. ચાલુમાં વાહન ઉંચકાઈ ન જાય, ચાલુમાં રસ્તામાં ઘૂસી ન જાય. એટલે એન અને એમ જી તો સમજવા બધાને સહેલા છે. આ સમજો કે ઝડપ વધી જાય તો જરૂરી એવું ઘર્ષણ ન મળે તો વાહન રોડની બહાર ખંગોળે, કેન્દ્ર ત્યાગી બળ વધી જાય, કેન્દ્રગામી પૂરું મળે નહીં. તો આના માટે શું કરવું? બે ઓપ્શન. પહેલો ઓપ્શન, જો રસ્તા અને ટાયરનો સપાટી રફ કરો તો. બીજો ઓપ્શન, જો વાહનની ઝડપ ધીમી કરો તો. હું તો કહું બે ઓપ્શન એક હારે ફોલો કરો. કયો? ટાયર અને રસ્તા વચ્ચેનું ઘર્ષણ સારું મળે એવી વ્યવસ્થા રાખો, અને બીજો ઓપ્શન ઝડપ પણ ધીમી રાખો, જેથી કરીને એકદમ ઈઝીલી વાહન વાળી શકાય અને અકસ્માતથી બચી શકાય. આ વાત છે. હવે વાત હોય ઢોળાવવાળા વર્તુળાકાર માર્ગે વાહનની ગતિ. આવો કોઈ ઢોળાવવાળો માર્ગ છે, અહીં એનો આડછેદ તમે જુઓ છો. એક કામ કરીએ, આમાં એને એટલે પહેલાથી જ ઉપાડીએ. પહેલા આ નોંધી લો, સમતલ આટલું નોંધી લો, સમતલ વર્તુળાકાર માર્ગે વાહનની ગતિ જેટલો n એટલો mg સંતુલન પરથી, અને જેટલો fs એટલો mv સ્ક્વેર અપોન r. બધું બેલેન્સ કરીએ તો વાહનને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. હવે ઢોળાવવાળા કૌંસમાં થીટા કોણવાળા વર્તુળાકાર માર્ગે વાહનની ગતિ. આ x અક્ષ, આ થીટા ખૂણાનો ઢોળાવ. એટલે શું? જો તમે જાણો છો સાયકલ કે બાઇક ચલાવતી વખતે આપણું શરીર એકદમ બેન્ડ વાળી દે છે, એકદમ નમાવી દે છે, કારણ કે સાયકલ કે વાહનને આપણે નમાવી દઈએ છીએ, જેથી કરીને જરૂરી એવું કેન્દ્રગામી બળ મળવા માંડે. તો
તમે જોવો છો ને રેસની કાર, સોરી રેસની બાઇક કે રેસની સાયકલ, આ રીતે આમ વળતા હોય ને, આ રીતે વળવાનું થાય તો એનું શરીર આમ નમી જાય એટલે જરૂરી એવું કેન્દ્રગામી બળ એના સાયકલ અને બોડી દ્વારા મળી રહે, જેથી કરીને રસ્તાની પેલી સાઈડ ભંગોળાય નહીં. પણ જ્યાં મોટા વાહન છે, ટ્રક ને બસ ને એવા બધા, તો એનો ડ્રાઈવર આમ નમે તો ટ્રકને નમાવી શકતો નથી. આ વખતે રસ્તાને નમાવવામાં આવે છે. ફરીથી, જે રસ્તામાં સાયકલ કે બાઇક ચલાવવામાં આવે ત્યાં રસ્તા નમાવવાની જરૂર નથી, ત્યાં વાહન ચાલક એ વાહનને નમાવી દે છે જરૂરી એવું કેન્દ્રગામી બળ મળે ઘર્ષણની તરફનું, જેથી md²r શું કરી શકે સામનો. પણ જે વાહન એવડા મોટા છે કે જેને બેલેન્સ કરવા, મતલબ એને નમાવવા શક્ય નથી, કેન્દ્રગામી બળ ખેંચવા માટે નમાવવા શક્ય નથી, આ વખતે શું કરવાનું તો કે રસ્તા નમાવવા પડે છે. એટલે રસ્તાને ઢોળાવવાળા રાખવા, એનો મતલબ આ રીતે આમ રાખવાનું છે અને પછી વાહનને ચલાવવાનું. એનો અહીંયા આપણે આડછેદ જોયું છે. આ છે ઢોળાનો આડછેદ. આડછેદ ઢોળાવવાળા રસ્તાનો આડછેદ આપ જોઈ શકો છો. આડછેદમાં નો સમજાય ને તો હું બતાવી દઉં. આ જમીન લખ્યો, પછી આ બધા પથ્થરોનું, અહીંયા રસ્તો, શું છે આટલી સપાટી, આ દોરવાની કોઈ જરૂર હાલમાં નથી. શા માટે? એ તો એ બળના ઘટકો નીકળવું, પથ્થર દોરી તમારું ફિઝિક્સ નો પૂરું થાય. બસ થીટા ખૂણાવાળાનો સંતોષ નહીં. રસ્તાની સપાટી, હવે રસ્તાનો આ આડછેદ છે, એટલે રસ્તો એકદમ ત્રાસો છે, થીટા ખૂણે ઢળેલો છે. હવે જો આ વાહન છે, વાહનના બે તમારી તરફ વાહન આવે છે તો દાખલ થાય ભાઈ, આમ નથી જવાનું કે આમ નથી આવવાનું. હો, એવું નથી ભણાવતો. વાહનને થીટા ખૂણાવાળા ઢોળાવાળા માર્ગે શું કરવું છે? વાળવું છે. હવે સપાટી ને લંબ લાગે, લંબ સપાટી છે એને લંબ લાગે, કેવું પર? લંબ પર, નોર્મલ પર સપાટીને લંબ નીચે લાગશે EMG, બેક ફોર્સ. આ થીટા, આ થીટા બે સમાંતર રેખાની છેદિકા, થીટા હોય થીટા છે. આ થીટા, આ 90, આ થશે 90 માઈનસ થીટા.
આ સપાટીને લંબ છે, n ને કહેવાય લંબ બળ. કેવું બળ? લંબ બળ. સપાટીને કેવું હોય? લંબ. લંબ એટલે કેટલાનો ખૂણો બને? 90 નો. સપાટી આરે આ લંબ હોય એમ કહું છું. એટલે હવે તમે કહો આ 90 માઈનસ થીટા હોય તો આટલો હોય તો એને શું કહેવાય? થીટા કહેવાય. તો આ થીટાનો અભિકોણ આ છે. અભિકોણ કેવો હોય? એકરૂપ હોય. અભિકોણો સમાન મૂલ્યના સરખા હોય. હવે n નો જેની હારે થીટા ખૂણો બન્યો એ ઘટક cos એટલે n cos થીટા. ન બન્યો એ ઘટક sin. પરસ્પર લંબ એવા ઘટકો પડે. n cos n sin. અને આ ટાયર અને રસ્તા વચ્ચેનું ઘર્ષણ અહીંયા લાગતું હોય પણ ન્યા નથી દર્શાવતો. એક તો એટલા ઘટક છે તો એકદમ ટ્રાફિક થઈ ગયું, થોડું નીચે દર્શાવ. અહીંયા આ દિશામાં લાગતું હોય સ્ટેટિક ફ્રિક્શન. કાઇનેટિક તો પાછળ લાગતું હોય. ગતિ કરે ને, ગતિની પાછળની સાઈડમાં કાઇનેટિક ફ્રિક્શન લાગે. પણ વળાંક પડે ને ત્યારે ટાયર અને રસ્તા વચ્ચે સ્થિત ઘર્ષણ બળ લાગે, જેને ફંગોળાતું બચન. એટલે સ્થિત ઘર્ષણ બળની દિશા એની સામે mv²/r કેન્દ્ર ત્યાગી બળ. r ત્રિજ્યાના થીટા ખૂણાવાળા ઢોળાવવાળા ભાગીય બળની ગતિ છે. થીટા આ થીટા. આના બે ઘટકો f sin fs નો જેની હારે થીટા ખૂણો બન્યો એ ઘટક cos એટલે fs cos. ન બન્યો એ sin. હવે આકૃતિ પરથી n cos દેખાય છે કોઈને? n cos બીજા કોઈ છે ઉપરના કે નહીં? એક જ છે n cos. વિરોધ કરે છે કોણ? કે mg અને f sin. સંતુલનની શરત. n cos એક્શન, બીજો કોઈ એક્શન નહીં. ઉપરનો હોય કયો? નીચેના બે વિરોધી mg અને f sin. એટલે કે n cos mg fs એટલે μs into n. આ y અક્ષ પરનો સંતુલન છે. હવે x અક્ષ પરનો f cos ડાબી બાજુ, n sin ડાબી બાજુ વિરોધ કરે mv²/r. n sin f cos તો વિરોધ કરે mv²/r. લઈ લો n sin क्या છે? ડાબી બાજુ. f cos क्या છે? ડાબી બાજુ. વિરોધ કોણ કરે? જમણી બાજુ. જમણી બાજુ કોણ? mv²/r. એટલે કે n sin f એટલે μ into n cos સ્થિત ઘર્ષણ હોય. અહીંયા mv²/r. આને નંબર 3 આપો, આ નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4. n ને કોમન કાઢો. sin થીટા વત્તા μs cos થીટા mv²/r.
n કોમન sin θ વત્તા μs cos θ તો mv²/r હવે સમીકરણ 2 પરથી n cos minus μs n sin બરાબર mg n કોમન cos θ minus μs sin θ બરાબર mg આ છેદમાં એટલે કે n બરાબર mg ના છેદમાં cos θ minus μs sin θ નંબર આપી દો 5 ઈ પાર્ટને પકડીને આપણે મૂકી દઈએ n માં આને આમ મૂકી દઈએ આને 5 આપીએ અને નંબર 6 ને 5 માં મૂકતા તેથી n એટલે આ બધું કોણ mg ના છેદમાં cos θ minus μs sin θ into cos θ minus μs sin θ બરાબર કોણ mg સોરી એને આમાં મૂકી દઈએ 4 5 6 અને 7 સમીકરણ 7 ને 5 માં મૂકો હવે જો આને નાને મૂકો તો એનું જ થાય છે કારણ કે આમાંથી આ બને હાલો આને આમ n એટલે કોણ mg ના છેદમાં cos θ minus μs sin θ into sin θ વત્તા μs cos θ equal to mv²/r m કેન્સલ તો v² શું થશે r અને વહી જાય એટલે હવે v² ના સૂત્રનો કરતા બનાવો r નામે ગયા rg કૌંસમાં sin θ વત્તા μs cos θ ના છેદમાં cos θ minus μs sin θ v² સૂત્રનો કરતા rg કૌંસમાં સમથિંગ સમથિંગ છેદમાં સમથિંગ સમથિંગ હવે v² બરાબર rg sin ને cos વડે ભાગો એટલે tan થાય cos ને cos વડે ભાગો તો 1 થાય ન લખો આવે cos ને cos વડે ભાગો તો 1 sin ને cos વડે ભાગો તો tan વર્ગ દૂર કરો તો આને વર્ગમૂળ કહે કારણ કે અંશ તથા છેદને cos θ વડે ભાગતા અંશને cos વડે ભાગ્યો અને ભાગ્યો cos ને cos વડે ભાગ્યો 1 નો લખો sin ભાગ્યા cos એટલે tan cos ને cos વડે ભાગો 1 sin ભાગ્યા cos એટલે tan એટલે v બરાબર √rg કૌંસમાં tan θ plus μs છેદમાં 1 minus μs tan θ અને કહેવાય θ ખૂણાવાળા વક્ર માટે વાહનની સહી સલામત ઝડપનું સૂત્ર છે √rg કૌંસમાં tan θ plus μs છેદમાં 1 minus μs tan θ
રેડી? અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે.